અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને તોડી મરોડીને રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પાડ્યો છે. આરબી બારિયા નામનો આ પ્રોફાઇલ ઉપરથી વિડીયો વાયરલ થયો હતો, પોસ્ટ કરાઈ હતી અને ચૂંટણીમાં પરિણામને અસર પહોંચે એ પ્રમાણેની આ પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આખરે અમદાવાદમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને તોડી મરોડીને રજૂ કરનાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પ્રતિક મારી સાથે જોડાયા છે. પ્રતિક, કોણ છે એ વ્યક્તિ? કઈ પોસ્ટ વાયરલ કરી હતી? કઈ રીતે ચૂંટણીને અસર કરી શકે એવી પોસ્ટ હતી અને આખું કઈ રીતે એ વ્યક્તિ સુધી પહોંચવામાં આવ્યું? નુપુર, હાલ લોકસભાની ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે અને આ ચૂંટણીમાં જાતિ વિષયક વાક્યો તેમજ વર્ગ વિગ્રહ થાય તે પ્રકારના જે નિવેદનો છે તે નિવેદનો તોડી મરોડીને રજૂ કરવામાં આવતા હોય છે અને તેની સીધી અસર લોકસભાની ચૂંટણી ઉપર પડતી હોય છે, એક ચોક્કસ સમાજ ઉપર પડતી હોય છે અને આવા નિવેદનો વાયરલ કરનારા સામે પણ સાયબર ક્રાઇમ જે તે બાજ નજર રાખી રહી છે. આવું જ એક નિવેદન ગૃહમંત્રીનું છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યું હતું, જેના કારણે અનેક વાત વિવાદ પણ થયા હતા અને આ જ કારણથી એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો દાખલ કર્યા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તેનું જડ તપાસ કરવામાં આવી હતી. જે પહેલા એકાઉન્ટથી કરવામાં આવી હતી તે એકાઉન્ટ ઓપરેટ કરનારાને હાલ ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આરબી બારિયા નામની જે પ્રોફાઇલ હતી ફેસબુકમાં, તે પ્રોફાઇલ ઉપરથી આ પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી છે. પોસ્ટ વાયરલ થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા પણ તેના ઉપર નિવેદનો આપવામાં આવ્યા હતા, બયાનબાજી કરવામાં આવી હતી અને ચોક્કસ સમાજ પ્રત્યે લાગણી દુભાય તેવી વાત કરવામાં આવી હતી. આ જ કારણથી હવે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે આ પોસ્ટ વાયરલ કરી હતી. હજુ એ તપાસનો વિષય છે નુપુર કે આ બંને વ્યક્તિઓ કોણ છે અને તેમણે કયા આશયથી આ પોસ્ટ વાયરલ કરી હતી. પ્રતિક, માહિતી બદલ આભાર.